ભગવાને કીધું કે તમારા જવાથી કોઈને શાંતિ થવી જોઈએ, સુખ થવું જોઈએ. તો પહેલાં તો ખુદ શાંત હોય ને તો એના સંગથી બીજાને શાંતિ થાય. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा जिसने शांति पाई है. પોતે અંદરથી શાંત હોય ને તો એ કાંઈ ન બોલે છતાં એને એના હાજરી માત્રથી બીજાને શાંતિ થાય. એટલે કીધું ને કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. કારણ કે જેવી રીતે કોઈ વ્યક્તિ પાસે ધન હોય તો એ બીજાને આપી શકે, તો પોતે ખુદે જો શાંતિ પ્રાપ્ત કરી હોય તો જ બીજાને શાંતિ આપી શકે. બેલેન્સ તો જોઈએ ને. પોતે અશાંત હોય તો બીજાને કેવી રીતે શાંતિ આપી શકે? એટલે પરમાત્માની માયા એટલી પ્રબળ છે કે બધાને ખબર છે કે ગમે ત્યારે મૃત્યુ આવશે, છતાંય કોઈને યાદ રહેતું નથી અને મારું મારું મુકાતું. પાછી બાજી એટલી બંધ રાખી છે ને ક્યારે મૃત્યુ આવશે એ કોઈને ખબર નથી. હમણાં ખબર પડે કે અઠવાડિયા પછી મૃત્યુ હોય તો અટાણથી ધબધબાટી બોલાવવા માંડી, મૂકે નહીં તો કેટલા પરમાર્થના કામ કરી નાખે એ પાછી ખબર નથી. બાજી એને જાગે તો એટલે તરીકે માય ગઈ દુનિયા કઈ કરવા માંડે બીજું ઊંધું ઊંધું કરે ને. જેવી રીતે પરીક્ષિતને 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું, તો સુખદેવજીના ચરણોમાં જઈને એને પોતે પોતાનું કલ્યાણ કરી લીધું. એવી જ રીતે હરેકનું મૃત્યુ 7 દિવસમાં છે, કારણ કે 8મો દિવસ જ નથી. પણ બાજી બંધ છે એટલે ખબર નથી કે ક્યારે મૃત્યુ આવશે, એટલે મારું મારું મુકાતું નથી. એક શિષ્ય એના ગુરુ પાસે ગયો, ગુરુને કહે મેં આ જે કાંઈ ધન સંપત્તિ મિલકત રોકડ રકમ ગાડી બંગલા જે કાંઈ બનાવ્યું છે ને એ મારી બુદ્ધિ ચતુરાઈ અને હોશિયારીથી બનાવ્યું છે. તો એના ગુરુજી કહે તારી પાસે જે બુદ્ધિ ચતુરાઈ અને હોશિયારી છે ને એવી જગતના બીજા ઘણા લોકો પાસે છે, છતાંય તારી પાસે જે છે એની પાસે નથી. એટલે તને કોકે આપેલું છે. આ તો તને એવો ભ્રમ થયો છે કે મેં મારી મહેનતથી ને ચતુરાઈથી મેળવ્યું છે. એટલે આના ઉપર સંત સુરદાસે એક સાખીમાં કીધું, મોસમ કોણ કુટિલ ખલ કામી, मौसम कोण कुटिल खल कामी, जिन्हें तन दियो ताहि बिसराई, जिन्हें तन दियो ताहि बिसराई. સંત સુરદાસ કહે છે કે મોસમ એટલે મારા જેવો કોણ કુટિલ ખલ અને કામી છે એમ. જીને તન દિયો તાહી બિસરાઈ. હવે જે પરમાત્માએ આ શરીર આપ્યું મનુષ્ય જન્મ ઈશ્વરનું ભજન કરવા માટે, એને જ ભૂલી ગયો. હજી માયામાં એવો ફસાઈ ગયો કે જેના માટે મનુષ્ય દેહ મળ્યો છે એની જેને વિસ્મૃતિ થઈ ગઈ અને ન કરવાના કામમાં જ આખું જીવન પૂરું કરી નાખે છે. એટલે પરમાત્મા શરીર આપ્યું છે એ ભજન કરવા માટે આપ્યું છે, પણ ભગવાને કીધું એમ કે કોકને જ પરમાત્માની જરૂર છે, એમ બધાની જરૂર નથી. કારણ કે માયાના જેટલા ગ્રાહક છે એટલા વિષ્ણુના ગ્રાહક નથી. કારણ કે ઓમાં શું છે કે તરત જ એનું રિઝલ્ટ આવે છે. કાંઈ ખરાબ કર્મો વ્યક્તિ કરે તો તરત રિઝલ્ટ મળે એનું. જેમ વિષયોનું રિઝલ્ટ તરત મળે એટલે એ સુખ તરત દેખાય એટલે માણસ એમાં ઊંડો ને ઊંડો ફસાતો જાય, પણ અંતે તો એ વિષ સમાન છે. અને પરમાત્માનું નામ ભજન છે એ સુખ શાંતિ અને આનંદ આપનારું છે.
પણ એ બધાયને જચતું નથી. કારણ કે બધાયને જરૂર નથી, કારણ કે માયાની જેટલી જરૂર છે એટલી પરમાત્માની ક્યાં જરૂર છે. અને એમાં કોઈ વ્યક્તિનો વાત નથી કે એની એવી કોઈ કમાઈ નથી. કારણ કે કમાઈ કરી હોય તો આ માર્ગે હાલી શકે ને એમ. શાસ્ત્રોમાં કીધું ને કે પુણ્ય પુંજ બીનું મિલે નહીં સંતા. એટલે પુણ્યના ઢગલે ઢગલા થાય ત્યારે સંતનું મિલન થાય. ત્યાં સુધી કોઈ સંતનો ભેટો થતો નથી એમ. મીરાબાઈએ પણ કીધું કે ભાગ્યે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. એટલે બધાયના તો એવા ભાગ્ય હોતા નથી. કારણ કે લક્ષ્મી મળે એવા ભાગ્ય ઘણા લોકોના હોય છે, પણ સત્સંગ મળવો એ તો પરમાત્માની કૃપા વિના શક્ય નથી એમ. સ્વામી રામસુખદાસે પણ કીધું કે સત્સંગ તમારા પુરુષાર્થથી મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે છે. એટલે પરમાત્માની કૃપા જેના ઉપર હોય એને સત્સંગ મળે છે, બાકી પોતાના પુરુષાર્થથી સત્સંગ મળતો નથી. અને હરિગુરુ સંતો તો એ કલ્યાણ કરવા માટે જ એનું જીવન હોય છે એમ. પણ સામે વ્યક્તિને પણ પોતાના કલ્યાણનો થોડો ઘણો ભાવ તો હોવો જોઈએ કે નહીં. એક તરફથી ન થાય કંઈ. પ્રેમ હંમેશા બે તરફથી હોય, એક તરફી પ્રેમ ન હોય. એટલે વ્યક્તિને જો પોતાના કલ્યાણની જો થોડી ઘણી પણ જો લગ્ની હોય ને તો એને સાચા સંતો મહાપુરુષોનો સંગ મળી જ જાય અને એનું કલ્યાણી કરી શકે એમ. પણ એને જો થોડો ઘણો ભાવ હોવો જોઈએ પોતાનું કલ્યાણ માટેનો. જેવી રીતે ધન મેળવવાનો ભાવ હોય છે તો વ્યક્તિ દેશ છોડીને પરદેશમાં જાય, અનેક કઠિનાઈઓનો સામનો કરે છે. કોઈ યુરોપ જાય, અમેરિકા જાય, દુબઈ જાય, ઓસ્ટ્રેલિયા જાય, ઘર બાર બાયડી છોકરા બધુંય છોડીને પૈસા માટે થઈને ત્યાં ઠેક જાય છે. તો એને ધન કમાવાની કેટલી લગ્ની છે, એમનો થોડો જાય માણસ ત્યાં. તો એવડી તો મહેનતામાં છે નહીં, છતાંય આનો ભાવ નથી એટલે દૂર છે એમ. કારણ કે પરમાત્મા નજીકમાં નજીક હોવા છતાં દૂર ભાષે. અને બધી જગ્યાએ જે છે એની જ વિસ્મૃતિ થઈ જાય છે. એમ અર્જુન બાપા કહેતા કે આ ઓલી શેરીમાં ભૂત કે મામો થાય છે તો ખાલી હાંભળવું જોઈએ આપણે, એનો કોઈ પ્રૂફ કે પુરાવોય નથી કે આ વ્યક્તિએ ભૂત કે મામો કે ચૂડેલ જો એવો કોઈ પુરાવોય નથી. ખાલી વાયા વાત સાંભળી તોય આપણે તરત માની લઈ એ શેરીમાંથી પછી માણસ હાલે નહીં, બે શેરી ફરી જ જાય. એટલે ખોટું છે એ કેટલું તાત્કાલિક દઢ થઈ જાય છે. આખા વિશ્વમાં પરમાત્મા છે. આખા વિશ્વમાં પરમાત્મા છે એ નક્કી કરાવવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત. એટલે ખોટું એટલું બધું દઢ થઈ ગયું છે કે સાચું દઢ કરાવવામાં મહાપુરુષોને ઘણી મહેનત પડે છે. બાપુએ કીધું કે હું શરીરથી થાકી ગયો, કરું શું કરવું હવે. જેને સમજવું છે એ જ સમજવાનું, નથી સમજવું સમજવાના જ નથી. કારણ કે આપણે જે કાંઈ મને જ કોઈ જે કાંઈ કહે તો હું એ બધાયનું માન્ય રાખતો નથી. મને જે સારું લાગે એ જો માન્ય રાખું છું. તો હું પછી કોઈને કાંઈ કહું તો એ માન્ય રાખે એવું મારે જીદ કેમ કરવી? જીદ કરવી એ ભૂલ, એ દુઃખનું પરિણામ, દુઃખનું ઘર છે. કે આપણે જે કાંઈ સામેવાળો વ્યક્તિ માન્ય રાખવો જ જોઈએ તો એ દુઃખદ બાબત છે, એ દુઃખ ઊભા કરે એમ. એટલે હરેક વ્યક્તિ સ્વતંત્ર છે, પોતે પોતાનું કલ્યાણ કરવા માટે સ્વતંત્ર છે. જેને જેને ભાવ છે, લગ્ની છે, એ લોકો પોતાનું કલ્યાણ કરી જ લે છે ગમે ત્યાં હોય ત્યાં. સદગુરુ મહારાજને જય. બાર બાર વરમાં